નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ યુટ્યુબ અને ટેલિગ્રામમાં ચેનલ બનાવીને મહિલાઓના આપત્તિજનક વિડીયોનો વેપાર કરી રહેલા લોકો બાબતે સૌથી મોટો ખુલાસો થયો છે। જેમાં પણ ખાસ વાત તો ગત 17મી ફેબ્રુઆરીના રોજ સોશિયલ મીડિયા પર ગુજરાતની એક ખાનગી હોસ્પિટલના ચેકઅપ રૂમના મહિલા દર્દીઓની સારવારના કેટલાક વિડીયો અપલોડ કરવામાં આવ્યા હતા અને આ ઘટના સામે આવતા સમગ્ર રાજ્યમાં ભારે ખળભળાટ મચી ગયો હતો। સમાચાર એવા મળી રહ્યા છે કે આ વિડીયો અમદાવાદ સાયબર ક્રાઇમની સોશિયલ મીડિયાની મોનિટરિંગ સેલના ધ્યાને આવી હતી અને આ ધ્યાને આવતા જ પોલીસે ત્વરિત કાર્યવાહી કરવામાં લાગી ગઈ હતી અને આ અંતર્ગત મહારાષ્ટ્રથી 2 અને પ્રયાગરાજથી 1 આરોપીની ધરપકડ કરાઈ હોવાની પણ અહેવાલો સામે આવ્યા છે। આ ગુનાની ગંભીરતાને જોતા પોલીસે 2 ટેકનિકલ ટીમોને તાત્કાલિક સીસીટીવી અને સોશિયલ મીડિયાના ફૂટેજ એનાલિસિસ માટેની કામગીરી સોંપવામાં આવી હતી અને પોલીસ તપાસમાં આ વિડીયો રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલના હોવાનું બહાર આવ્યું હતું। જો કે અહેવાલ એવા મળી રહ્યા છે કે આ મેટર્નિટી હોસ્પિટલના ડોક્ટરોનો દાવો છે કે તેમની આ હોસ્પિટલના સીસીટીવી કેમેરા હેક થયા છે। પોલીસે પણ આ મામલાની પ્રાથમિક તપાસ બાદ મળેલી માહિતી અનુસાર આરોપીઓએ રાજકોટની પાયલ મેટર્નિટી સહિત દેશની ઘણી બધી એવી હોસ્પિટલો છે કે જેના સીસીટીવી કેમેરા આ રીતે હેક કર્યા હોઈ શકે છે અને ઝીણવટભરી તપાસમાં એવું જાણવા મળ્યું કે આ સીસીટીવી ફૂટેજ યુટ્યુબ પર સોશિયલ મીડિયા પર અપલોડ કરનાર પરપ્રાંતિયો છે, જેથી પોલીસે 3 ટીમો બનાવીને મહારાષ્ટ્રના લાતુર, સાંગલી અને યુપીના પ્રયાગરાજ જિલ્લાના ભીંસ ખાતેથી અહીંયાથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે આ ટીમો દ્વારા ભારે જહેમત બાદ અને ટેકનિકલ ટીમની સાથે સતત સંપર્કમાં રહીને 3 જેટલા સંદિગ્ધ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। આ મામલે પોલીસે મહારાષ્ટ્રના લાતુરથી પ્રજ્વલ અશોક તૈલી, સાંગલીના સિંહાલાથી બ્રજ રાજેન્દ્ર પાટીલ અને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના ભીંસથી ચંદ્રપ્રકાશ ફૂલચંદ નામના 3 શંકાસ્પદ આરોપીઓને અટકાયતમાં લીધા છે। આ અંગે અહેવાલ એવા મળી રહ્યા છે કે ક્રાઇમ બ્રાન્ચના જેસીપીએ આ અંગે એવું નિવેદન આપ્યું કે રોમાનિયા અને એટલાન્ટાના હેકર સાથે પણ આ આરોપીઓ સંપર્કમાં હતા અને આ 3 આરોપીઓ 1 વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા હતા। હજુ સુધી હોસ્પિટલના સ્ટાફની કોઈ પણ જાતની ભૂમિકા સામે આવી નથી। આરોપીઓના યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની પણ તપાસ કરવામાં આવશે। એક વિડીયો માટે આ લોકો 800 થી 2000 રૂપિયા જેટલો ચાર્જ લેતા હતા। તે ઉપરાંત અન્ય 7 લોકોની પૂછપરછ ચાલી રહી છે અને ટૂંક સમયમાં આ 3 આરોપીઓને અમદાવાદ લાવવામાં આવશે। તો બીજી તરફ ખબરો એવી મળી રહી છે કે હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર સંજય દેસાઈએ એવો દાવો કર્યો છે કે કોઈએ અમારા સીસીટીવી હેક કર્યા છે, અમે પોલીસ ફરિયાદ કરીશું, પરંતુ તાજેતરમાં જે ઘટના સામે આવી છે તે સમગ્ર માનવતાને શર્મસાર કરી મૂકે તેવી છે। ડોક્ટર પાસે સારવાર કરાવવા જતી મહિલાઓના ચેકઅપ દરમિયાનના આવા સીસીટીવી ફૂટેજને કોઈ યુટ્યુબ પર મૂકીને રાક્ષસી કૃત્ય કરતું હોવાનું જાણવા મળતા ચકચારી મચી ગઈ હતી। બીજી ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।